કવિતા એટલે? કાલે મારા સ્વપ્નમાં કવિતા આવી હતી. મને પૂછે, તમે મને ઓળખી? મેં કીધું, હા, બહુ નજીકથી. તો મને કે, બોલો, કવિતા એટલે શું? પછી તો એને જ મેં એની ઓળખાણ આપી. કવિતા એટલે તું, કવિતા એટલે હું. ના ના, આપણે બંને એટલે કવિતા. કવિતા એટલે હસવું, કવિતા એટલે રડવું. ના ના, સુખ અને દુઃખની વચ્ચેનો અવકાશ એટલે કવિતા. મારી સામે હસીને કે, બસ આટલી જ જાણો છો મને? પછી પારો ઉછળ્યો ને દીધી વિગતવાર. કવિતા એટલે દરિયો, કવિતા એટલે ઉછળતા મોજા, કવિતા એટલે કિનારો પણ, કવિતા એટલે ચાલવું, કવિતા એટલે થોભવું, કવિતા એટલે શબ્દોની નજીક, કવિતા એટલે બધું ધારવાનું, કવિતા એટલે નકરું માણવાનું, કવિતા એટલે ગુલાબની સાથે કાંટો, કવિતા એટલે અડધી જાગેલી રાતો, કવિતા એટલે હિમાલય, કવિતા એટલે તળેટી. ટૂંકમાં કહું તો કવિતા એટલે કવિએ વિનમ્રતાથી બતાવેલી પોતાની તાકાત.